હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 હોય કે 2 હોય, એની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવે છે. સેમિસ્ટર 2 ની અંદર ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર આવે છે. તો ઘણા બધી બ્રાન્ચની અંદર એન્જિનિયરિંગ ડ્રોઈંગ આવતું હોય છે. સેમિસ્ટર 1 ની અંદર ઓટોમોબાઈલ, મિકેનિકલ, સિવિલ આ બધી બ્રાન્ચની અંદર ડ્રોઈંગ આવતું હોય છે. તો ડિપ્લોમાની અંદર બે સબ્જેક્ટનું નામ અલગ અલગ છે એક જ વસ્તુ, ફક્ત થોડા ટોપિકનો ચેન્જીસ છે. જે ટોપિક છે બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ, જેનો સબ્જેક્ટ કોડ છે 430030, એન્ડ બીજું છે એન્જિનિયરિંગ ડ્રોઈંગ. ઓકે, તો આ બે સબ્જેક્ટ છે એ બંને એક જ જેવા છે. તો આ બંનેના આજે આપણે ચર્ચા કરવાના છે મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રોઈંગની, કે એવા 30 હું ડ્રોઈંગ અહીંયાથી તમને બતાવીશ કે જે તમે એટલા ડ્રોઈંગ પરફેક્ટલી કરી લો છો તો તમે આખું જીટીયુ નું પેપર એટેન્ડ કરી શકો છો. આ વિડિયો રેગ્યુલર વિદ્યાર્થી મિત્રો હોય એમના માટે પણ છે, રિમિડિયલ એક્ઝામ આપતા હોય એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. સેમિસ્ટર 1 માં હોય યા સેમિસ્ટર 2 માં હોય, કોઈ પણ બ્રાન્ચની અંદર કોઈ પણ સેમિસ્ટરમાં સબ્જેક્ટ આવતો હોય એના માટે ખૂબ જ ઉપયોગી વિડિયો છે. તો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે આપણું એક WhatsApp ગ્રુપ ચાલી રહ્યું છે, હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ જશો. પ્લસ આપણા આના કોર્સ પણ બનાવેલા છે, જેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને પૂછે છે કે સર ડ્રોઈંગની અંદર જે પણ ડ્રોઈંગ છે એ ડ્રોઈંગ સબ્જેક્ટમાં કેટલા માર્ક્સની થિયરી આવતી હોય છે. તો ઓલરેડી મેં થિયરીનો મોસ્ટ આઈએમપી થિયરીનો વિડિયો અપલોડ કરી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ચેક કરી શકો છો. અને પહેલા થિયરી કરી લેશો. પાસિંગ માર્ક્સની થિયરી આવતી જ હોય છે, કમ્પલસરી આવતી હોય છે, તો ખાસ કરી લેજો. હવે આપણે ડ્રોઈંગ વન બાય વન અહીંયા સમજી લઈએ. ઓકે, તો આખી આ ડ્રોઈંગની હું તમને અહીંયા બતાવી દઈશ કે કયા કયા ડ્રોઈંગ તમારા પૂછી શકે છે. તો ફર્સ્ટ ડ્રોઈંગ છે 80 mm ના રેખાને દુભાગો, એટલે બે ભાગ કરવાના છે. 80 mm ની જે રેખા છે એ રેખાના ડ્રોઈંગ તમારે અહીંયા દોરવાનું આવે છે. તો આ 80 mm ની જે રેખા છે એને તમે અહીંયાથી માપ લઈ અને એક ચાપ અહીંયા મારવાનો હોય છે, એક ચાપ અહીંયા મારવાનો હોય છે. બીજી જે રેખા છે તેનો ચાપ એક બંનેને છેદ છે, એટલે અહીંયાથી તમારા જે ચાપ હોય છે એ ચાપનો બનાવ અહીંયાથી આ 80 mm રેખા લઈ લેવાની છે. પહેલા 80 mm એક રેખા દોરી દેવાની છે, એના બે સરખા ભાગ પાડવા છે. તો અહીંયાથી તમે શું કરી શકો છો, આ જે ચાપ છે એ તમારો અહીંયાથી આટલું અંતર લઈ અને એક ચાપ મારવાનો હોય છે. ઓકે, અને ત્યાંથી બીજો એક ચાપ મારી બંને જે ચાપ છેદતા હોય છે ત્યાંથી તમારો આ બંનેની રેખા દોરવાની થતી હોય છે. તો આ 3 માર્ક્સની અંદર આ ડ્રોઈંગ પૂછી શકે છે. ઓકે, આ એક મોસ્ટ આઈએમપી ડ્રોઈંગ છે. એના પછી 25 mm ના કર્વ જે લીધો છે, હવે આ જે કર્વ લીધો છે એનું રેડિયસ બતાવેલું છે, આર બતાવેલું છે. આર કેટલો લેવાનો છે? 50. ખાસ એ ધ્યાન રાખો, જ્યારે પણ તમે આનો પોઈન્ટ કરતા હોય ત્યારે આ બંને લાઈન સીધી હોવી જોઈએ. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો એક આ બીજું મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રોઈંગ છે, જે પૂછાતું હોય છે, ઘણી એક્ઝામોમાં પૂછાયેલું છે. તો આની પ્રેક્ટિસ કરી લેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછીનું નેક્સ્ટ ડ્રોઈંગ છે તમારું 80 mm લાંબી રેખા, સૌથી વધારે પૂછાતું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ડ્રોઈંગ ખાસ કરવાનું છે. તો હવે 80 mm જે લાઈન રેખા છે એના 7 સરખા ભાગ પાડવાના છે. હવે પ્રેક્ટિસ માટે મેં અહીંયા બતાવી દીધું છે 69 ના 6, 90 ના 8 ભાગ. આ આટલી એની રીતો એક્સ્ટ્રા રીતો છે, મેં અહીંયા લખેલું છે. પ્રેક્ટિસ એટલે પાર્ટ્સ કેટલા પાડવાના છે mm, તો આ વસ્તુનું પણ પ્રેક્ટિસ કરી લેવાની છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. એટલે આજે મેં 3 વસ્તુ તમને ભાગ પાડવાના બતાવ્યા, એક સીધી રેખા, એક કર્વ અને એક રેખા, લાંબી રેખાના 7 ભાગ. એમાંથી એક 100% જીટીયુ માં પૂછાશે, કમ્પલસરી પૂછાશે, ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, પછી એના પછી વાત કરી લઈએ કંપાસની મદદથી ખૂણા. હવે એંગલ બતાવેલો છે, તો કોઈ પણ એક એંગલ છે, તો એંગલ માટે તમારે શું કરવાનું છે, પહેલા અહીંયાથી એક રેખા લઈ લેવાની છે, અંદાજિત એક એંગલ લઈ લીધો, આ એંગલ ડ્રો કરી લીધો. હવે ત્યાંથી તમારે કોઈ પણ એક માપનો એક કર્વ અહીંયા મારવાનો છે, એટલે અહીંયાથી તમે આ કર્વ બનાવી દીધો. એ કર્વ માર્યા પછી અહીંયાથી અંદાજિત એક માપ લઈને એક આ પોઈન્ટ થી અહીંયા એક ચાપ મારવાનો છે, એક ચાપ અહીંયા મારવાનો છે અને બીજો ચાપ અહીંયા. જે ચાપ છેદે એ તમારો અહીંયાથી નીકળશે, એ તમારા બે સરખા ભાગ કરી લેશે. ઓકે, એટલે અહીંયા જેટલું તમે આ જે માપ R1 લો છો એટલું જ R2 લેવાનું છે. ક્લિયર? તો આ છે 750 ના ખૂણો, એટલે એંગલ લીધો છે એ તમારે 75 નો એંગલ છે, 75 ના ખૂણાથી દુભાગ, તો 750 75 છે 75. ઓકે, એટલે કોઈ પણ એંગલ પૂછી શકે છે. ક્લિયર? ઓકે,
એના પછીની વાત કરી લઈએ, ફક્ત પરિકરની મદદથી કાટકોણ બનાવો અને ફક્ત પરિકરની મદદથી 3 સરખા ભાગ કરવાના છે. તો એક આ ક્વેશ્ચન પૂછી શકે છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ બધા ડ્રોઈંગ છે એ 4 માર્ક્સની અંદર સૌથી વધારે 3 માર્ક્સની અંદર થિયરી હોય છે, 4 માર્ક્સની અંદર જે ડ્રોઈંગ પૂછાતા હોય છે કંપાસની મદદથી એન્જિનિયરિંગ કરવાના આગળના જે ચેપ્ટર છે એના મોસ્ટ આઈએમપી ડ્રોઈંગ છે બધા. ક્લિયર? એના પછી છે કંપાસની મદદથી 30 mm બાજુવાળા નિયમિત ષટ્કોણ દોરવાનું છે. એ પણ એક બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડ્રોઈંગ છે. તો આ પણ ડ્રોઈંગ યુઝ કરીને બનાવવાનું છે, દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો. પ્રેક્ટિસ માટે મેં આપી દીધું છે 35 mm. 35 mm તમારે યુઝ કરીને બીજું તમે ડ્રોઈંગ દોરી શકો છો. ક્લિયર? ઓકે. એના પછી વાત કરીએ, વિશિષ્ટ રીતે નિયમિત ષટ્કોણ દોરવાનો છે. વર્તુળનો વ્યાસ 60 mm રાખવાનો છે અને વર્તુળની અંદરની નિયમિત ષટ્કોણ હોવું જોઈએ, 7 બાજુઓ હોવી જોઈએ. અને અહીંયા પ્રેક્ટિસ માટે 70 અને 80 mm આપી દીધું છે. આ રીતનો ઉપયોગ કરી પંચકોણ પણ પૂછી શકે છે, ષટ્કોણ પણ જીટીયુના પેપરમાં આવી શકે છે. આ વસ્તુ મેં તમને અહીંયા ક્લિયરલી બતાવી દીધી છે. અહીંયા 7 કોણા છે એની જગ્યાએ 5 પંચકોણ પણ આવી જોઈએ છે, ષટ્કોણ પણ હોઈ શકે છે, હેક્સાકોન પણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે. ક્લિયર? એના પછી વાત કરી લઈએ, નેક્સ્ટ જે ડ્રોઈંગ છે, વિશેષ રીતે 40 mm બાજુવાળા નિયમિત પંચકોણ 3 વર્તુળની મદદથી દોરવાનું છે. 3 એંગલ મેથડથી દોરવાનું છે. તો પહેલું એક સર્કલ દોરવાનું છે, પછી બીજું એક સર્કલ, ત્રીજું એક સર્કલ અને સર્કલના મદદથી આ પંચકોણ તમારે તૈયાર થવું જોઈએ. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ ડ્રોઈંગ છે. સૌથી વધારે હું આને આપું છું કે આ વસ્તુ પૂછવાની શક્યતા સૌથી વધારે છે. આ બધા જ ડ્રોઈંગની પ્રેક્ટિસ ખાસ કરી લેજો. ઓકે. એના પછી મોટી ધરી અને નાની ધરીના એંગલના ઇલિપ્સ. હવે ઇલિપ્સની 3 રીતે છે. આ એક ચાપની રીત છે, ચાપવાળી મેથડ છે. બીજી એક ઇલિપ્સની રીત છે એ આ છે, આમાં ઘણા બધા ભાગ પડેલા છે. એની જગ્યાએ તમે સિમ્પલ વસ્તુ, આ 7 માર્ક્સમાં પૂછાતો ક્વેશ્ચન છે. કેટલા? 7 માર્ક્સની અંદર. તો હું સિમ્પલ વસ્તુ તમને અહીંયા બતાવી દઉં છું કઈ રીતના છે. સિમ્પલ એ ડ્રોઈંગ બતાવી દઉં છું કઈ રીતના યુઝ કરવાનું છે. તો આમાં એક સર્કલ લઈ લીધું છે. ચલો આ સર્કલ થઈ ગયું, એના સરખા 2 ભાગ પાડી દઈએ છે. એટલે અહીંયાથી એક ભાગ આવી ગયો, અહીંયાથી એક 90 એંગલે ભાગ આવી ગયો. ઓકે. હવે અહીંયાથી આપણે ચાપ લઈ અને અહીંયાથી એક ભાગ પાડતા હોઈએ છીએ, 12 ભાગ પાડી દેવાના છે. ઓકે. ઓકે. આ થઈ ગયા ભાગ. હવે અહીંયાથી તમારે આને નામ આપી દેવાનું છે. અહીંયા બીજું સર્કલ છે, કઈ બાજુનું કીધું છે? આ મોટી ધરી 80 છે, નાની ધરી 40 mm છે. તો અંદર બીજું એક સર્કલ આપણે સેટ કરી લઈએ. બીજું જે સર્કલ છે 40 mm ની ધરીનું, તો અહીંયાથી એક બીજું સર્કલ હું સેટ કરી દઉં છું. ઓકે. આ થઈ ગયું. હવે અહીંયા તમારે આ રીતનું ડ્રોઈંગ થઈ ગયા પછી તમારે અહીંયા આનો એક આ મોટી ધરી મેજર એક્સિસ છે, એટલે આ મેજર એક્સિસ થઈ ગઈ તમારી, આ માઇનોર એક્સિસ થઈ ગઈ. ઓકે. આનું નામ A આપી દીધું, આનું નામ B આપી દીધું, આ થઈ ગયું C, આ થઈ ગયો D. હવે આ P1, આ 1 નંબર, આ 2 નંબર છે, આ 3 નંબર છે, આ 4 નંબર છે, આ 5, આ 6, આ 7 અને આ 8. ઓકે. હવે અહીંયાથી સ્ટ્રેટ લાઈન તમારે ડ્રો કરવાની છે. તો સ્ટ્રેટ લાઈન માટે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે સ્ટ્રેટ લાઈન ડ્રો કરવાની છે. તો અહીંયાથી સીધી સ્ટ્રેટ લાઈન લઈશું આપણે. ઓકે. અને એ જ રીતે અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન દોરીશું. ક્લિયર? ઓકે. આ રીતનો એક ભાગ બની જશે. અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન લઈશું, અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન થઈ જશે તમારી, અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન આવી જશે. ઓકે. એ જ પ્રમાણે અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન આવી જશે, અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન આવી જશે, એ જ પ્રમાણે અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન આવી જશે. આ રીતના એંગલ તમારે શાનાથી? રોલર સ્કેલથી બનાવવાના છે. વધારાના ભાગ રિમૂવ કરી દેવાના છે. ઓકે. આ ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન આવી જશે, અહીંયાથી એક સ્ટ્રેટ લાઈન આવી જશે. આ બધા પોઈન્ટ મારા રેડી થઈ ગયા છે. ઓકે. આ રીતના ભાગ થઈ ગયા. હવે આ જે પોઈન્ટ છે, પોઈન્ટને ફ્રેન્ચ કરવાની મદદથી તમે જોઈન કરી લેશો એટલે તમારો આખો ઇલિપ્સ ભાગ તૈયાર થઈ ગયો. જે જીટીયુના પેપરમાં પૂછાવાની પોસિબિલિટી સૌથી વધારે છે. આ તમારા ફ્રેન્ચ કરવાની મદદથી તમે આ રીતનો ઇલિપ્સનો ભાગ બતાવી શકો છો. આ રીતનો ઇલિપ્સ રેડી થઈ જશે. ઓકે. તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું છે.
એના માટેની પ્રેક્ટિસ માટે મેં આપી દીધા છે 150 અને 100 અને બીજો છે 100 અને 60. ઓકે, તો ઇલિપ્સ એક કેન્દ્રીય, આને કઈ કહેવામાં આવે છે? એક કેન્દ્રીય વર્તુળની રીત, સેન્ટ્રોઇડ, સર્કલ, મેથડના નામ યાદ રાખજો. આના આગળનો ઇલિપ્સ જ છે, આ પણ ઇલિપ્સ જ છે, ચાપ વાળો છે. આ છે સેન્ટ્રોઇડ મેથડનો છે અને એના પછી છે બોક્સ વાળો છે, એટલે કે લંબચોરસની રીત કહેવામાં આવે છે. કઈ રીત કહેવામાં આવે છે? લંબચોરસની. તો આ ત્રણમાંથી એક ઇલિપ્સ પૂછાય છે, એમાં સેન્ટ્રોઇડ મેથડ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, પ્રેક્ટિસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી વાત કરીએ નેક્સ્ટ છે તો લંબચોરસ મેથડથી અહીંયા દોરવામાં પેરાબોલા પૂછી શકે છે. પેરાબોલા લંબચોરસની મેથડથી, તો આ પેરાબોલા લંબચોરસ મેથડથી બને છે. એની જ બીજી એક રીત આપી છે સ્પર્શકની રીત. આ એક સ્પર્શકની રીત છે. તો આ બંનેમાંથી એક પેરાબોલા પૂછાશે, એક ઇલિપ્સ 100% પૂછાશે, એક પેરાબોલા પૂછાશે 7 માર્ક્સની અંદર અથવા 4 માર્ક્સની અંદર. એની ખાસ પ્રેક્ટિસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એના પછી છે અહીંયા બીજો છે તમારો જે છે પેરાબોલા ડાયરેક્ટ્રિક ફોકસની રીત, આ પણ એક મોસ્ટ આઈએમપી છે. ઓકે, એના પછીની વાત કરી લઈએ તો બીજો પોઈન્ટ વાળો છે આ હાઇપરબોલા છે. હાઇપરબોલા પણ લંબની પ્રમેયથી પૂછાતો હોય છે અને આ છે તમારો હાઇપરબોલા ડાયરેક્ટ્રિક ફોકસની રીત છે. આ ફોકસ વાળી રીતનું છે, વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી અહીંયા જે છે એ તમારો આ છે સાયક્લોઇડ. સાયક્લોઇડ ઘણી જગ્યાએ ઘણી વખતે પૂછાઈ જતો હોય છે, તો એકવાર પ્રેક્ટિસ કરી લેજો, ઓરમાં નીકળવો તો નીકળી શકે છે. એના પછી છે તમારો ઇન્વોલ્યુટ, આ સર્કલનો ઇન્વોલ્યુટ. પછી એના પછી ચોરસનો અહીંયા બતાવેલો છે એ જ રીતનો ઇન્વોલ્યુટ હું તમને અહીંયા ડ્રોઈંગ કરીને બતાવી દઉં છું ચોરસ માટેનો. તો અહીંયાથી કાળી લાઈન લઈ લેવાની છે, બરોબર. એના ઉપર ચોરસ આપણે એપ્લાય કરીએ 25 mm બાજુ 25 mm નું એક આ તમારું એક આવી ગયું. ઓકે, આ ચોરસ લઈ લીધું, આ P નંબર, આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર અને આ 4 થઈ ગયા. ઓકે, હવે તમારે શું કરવાનું છે? નાનામાંથી મોટી લાઈન ખેંચવાની છે, એટલે P માંથી 1 માંથી 1 તો થઈ ગઈ. ઓકે, આ P માંથી 1 થઈ ગઈ. ચલો, આ તો છે જ. હવે આ 2 માંથી 1 નંબરની લાઈન, 3 માંથી 2 નંબરની લાઈન અને અહીંયા 4 માંથી 3 નંબરની લાઈન. ક્લિયર? હવે અહીંયાથી શું થશે? આટલો ચાપ લેવાનો છે, અહીંયાથી આમ ચાપ મારવાનો છે, તો અહીંયાથી આ ચાપ આવશે. આ પોઈન્ટ ઉપર મૂકી, ત્યાંથી ચાપ 2 ઉપર પોઈન્ટ મૂકીને ત્યાંથી આમ ચાપ મારવાનો છે, ચાપ આવી ગયો. ઓકે, ત્યાંથી 3 ઉપરની પોઈન્ટ ઉપર મૂકી ત્યાંથી આમ ચાપ મારવાનું છે, એટલે આ ચાપ આવી જશે તમારો. ક્લિયર? આ ચાપ આવી ગયો. અને ત્યાંથી પછી આગળ તો અહીંયાથી પોઈન્ટ મૂકીને ત્યાંથી આ ચાપ મારશો એટલે અહીંયા ચાપ આવી જશે. ક્લિયર? આ થઈ ગયું તમારું ઇન્વોલ્યુટ. ચોરસની જગ્યાએ તમને પંચકોણ પૂછી શકે છે. આ પેન્ટાગોન છે. પેન્ટાગોન 72 નો એંગલ હોય એટલું યાદ રાખજો. તો પેન્ટાગોન, સર્કલ, સેમી સર્કલ અને સ્ક્વેર, આમાંથી એક ક્વેશ્ચન ઇન્વોલ્યુટનો 110% હશે, ફાઇનલ હશે. ક્લિયર? તો આ બધા જ ડ્રોઈંગ એક વાર પ્રેક્ટિસ કરી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો એના પછી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારો કે અહીંયા આર્કિમિડિયન સ્પાઇરલ. આર્કિમિડિયન સ્પાઇરલ ની અંદર એને કીધું છે એક ઇક્વેલ્યુએશન એટલે એક સર્કલ માટે. હવે આર્કિમિડિયન સ્પાઇરલ ની અંદર બે આપી દીધા છે, એક 50 mm આપી દીધું છે અને 110 mm મોટી ધરી છે. તો પહેલા સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? એક 50 mm નું સર્કલ લઈ લઈએ. ચલો, એક 50 mm નું સર્કલ આવી ગયું. બીજું છે 100 mm નું સર્કલ લઈ લઈએ. ઓકે, ચલો એના સરખા ભાગ પાડી દઈએ આપણે. એક 50 નું થઈ ગયું, એક 100 નું થઈ ગયું, એના સરખા ભાગ પાડી લઈએ આપણે. ચલો, દરેકના 12 ભાગ તો પાડી જ દેવાના છે. આગળ જે પ્રમાણે 12 ભાગ પાડે એ પ્રમાણે તમારે પરિકરથી પાડવાના છે. ઓકે, એ ખાસ ધ્યાન રાખજો. હું તમને એ સમજાવવા માટે ખાલી રીત બતાવું છું વિદ્યાર્થી મિત્રો. તમારે પરિકર, રોલર સ્કેલ એનો યુઝ કરીને કરવાનું છે કામ. ઓકે, થઈ ગયું આટલું. હવે જો ફક્ત ફરક શું હોય છે, ઘણા એક્ઝામની અંદર તમને એક જ અહીંયા ડાયામીટર આપવામાં આવે, આ એક જ ડાયામીટર આપેલો હોય, તો એક ડાયામીટર જે આપેલો હોય તો આ જે ડાયામીટર આપે તો બહારનું સર્કલ, આ જે અંદરનું સર્કલ છે આવશે નહીં. ઓકે, હવે અહીંયા હું નામ આપી દઉં O, આ નામ થઈ ગયું Q અને આ નામ થઈ ગયું P. હવે અહીંયા એક સર્કલ કીધું છે એટલે વચ્ચેની આ બંને વચ્ચેનું 50 એટલે 25 અને 55, એટલે તમારું અહીંયાથી 25 અને 55 એટલે 25 - 55 કરીએ આપણે 30 ની જગ્યા વધે છે.
આ 30 ની જગ્યા વધશે, 30 ની જગ્યા જે વધી એની અંદર તમારે ભાગપાડ દેવાના છે કેટલા 1 કિલો એટલે કે 360 ભાગ્યા 30 એટલે 12 વધ્યા. ઓકે 12 તમારા ભાગ છે એટલે 30 સેન્ટીમીટર 12 છંગ 12 પંચા 60 થઈ જશે એટલે અડધા સેન્ટીમીટર ના ભાગ પાડી અને તમારે કર્વ દોરી દેવાનો છે. ઓકે પ્રેક્ટિસ માટે મેં અહીંયા આપી દીધા છે 75 10 30 નું છે એક સર્કલ માટે છે. ઓકે તો અહીંયા ધારો કે તમે આ રીતના ભાગ પાડી દીધા સરખા 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 12મો ભાગ અહીંયા આવી જશે. ઓકે અહીંયા નંબર આપી દઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો કરિકરમાંથી અહીંયાથી મૂકી એક ચાપ અહીંયાથી આમ દોરવાનો છે એટલે તમારે અહીંયાથી આમ જ દોરવાનો છે. 1 નંબરથી 1 નંબર 2 નંબરથી 2 નંબર 3 નંબરથી 3 નંબર 4 નંબરથી 4 નંબર 5 નંબરથી 5 6 થી 6 7 થી 7 રીતના રાઉન્ડ થવાના છે અને અહીંયાથી પછી તમારે ફ્રેન્ચ કરવાની મદદથી આ રીતના જોડી દેવાનું છે. ઓકે એટલે આર્કિમિડીયન સ્પાઇરલ તૈયાર થઈ જશે. ક્લિયર? ઓકે એ જ રીતનો આર્કિમિડીયન સ્પાઇરલ એક પૂછાશે બે સર્કલ છે ઘણી વખત અંદરનું સર્કલ ના હોય તો આ સર્કલ જે છે એ રિમૂવ કરી દેવાનું. આ સર્કલ જે આપેલું છે અંદરનું એ સર્કલ તમારું રિમૂવ કરી દેવાનું છે એટલે એ સર્કલ રિમૂવ થઈ જશે. એક જ સર્કલની મેથડ થઈ જશે. એટલે આટલા એન્જિનિયરિંગ કર્વ મોસ્ટ આઈએમપી છે. હવે પ્રોજેક્શન ઓફ લાઇન અને પ્રોજેક્શન ઓફ પ્લાન જે 7 માર્ક્સની અંદર બે ક્વેશ્ચન પૂછાતા હોય છે. પ્રોજેક્શન ઓફ પ્લાન પોઈન્ટ, પ્રોજેક્શન ઓફ પોઈન્ટ એન્ડ પ્રોજેક્શન ઓફ લાઇન મોસ્ટ આઈએમપી છે. તો એના માટેનો પહેલું જે છે આ ટાઈપનો પ્રોજેક્શન ઓફ પોઈન્ટ પૂછાશે. HP નો મતલબ થાય હોરિઝોન્ટલ, VP નો મતલબ થાય વર્ટિકલ. ઓકે 100% પૂછાશે. મોસ્ટ આઈએમપી છે. પ્રેક્ટિસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઓકે ક્લિયર? એના પછીનો નેક્સ્ટ એ જ ટાઈપનો છે આ પ્રોજેક્શન ઓફ લાઇન આ રીતના પૂછી શકે છે. પ્રોજેક્શન ઓફ લાઇન, પ્રોજેક્શન ઓફ પ્લાન, એક પ્રોજેક્શન ઓફ પ્લાનનો હશે. અહીંયા તમારું પંચકોણ છે એની જગ્યાએ ચોરસની મેથડ આપેલી હશે, સર્કલ આપેલું હશે, લંબચોરસ આપેલું હશે. કોઈ પણ એક પ્રોબ્લેમ પૂછાશે. એના પછી તમારા જો અમે તમને કીધું અહીંયા હેક્સાગોન છે તો અહીંયા હેક્સાગોન પૂછી લીધું છે. ઓકે એના પછી સર્કલ, તો સર્કલની મેથડ વાળો છે એટલે કોઈ પણ માપ બદલાતા અંદર માપ બદલાતા રહેશે એવું જરૂરી નથી કે પંચકોણનો જ પૂછાવાનો છે. ગમે તે પ્રોજેક્શન ઓફ પ્લાન ગમે તે પૂછી શકે છે. પાછા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે સર તમે રકમ જ કહી દો અમને આ જ પૂછાવાની છે. ભાઈ પેપર મેં નથી નીકાળ્યું. ઓકે એટલે પ્રેક્ટિસ તો કરવી જ પડશે એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર. ક્લિયર? પછી ઓર્થોગ્રાફી મોસ્ટ આઈએમપી. હવે ઓર્થોગ્રાફી જો પાસ થવું છે તો ઓર્થોગ્રાફી તમને ફાવતી હોય તો કરી શકો છો, બાકી લાસ્ટમાં જ કરવાની છે. ઓર્થો અને આઈસોનો એક પ્રોબ્લેમ 7 માર્ક્સની અંદર પૂછાશે. તો એની અંદર શું હોય છે સમજાવી દઉં. ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ આ બંનેનું હોય છે તો હંમેશા ફ્રન્ટ વ્યૂ બંનેમાં વચ્ચે જ આવશે. અહીંયા FV આવશે, આમાં FV આવશે ફ્રન્ટ વ્યૂ. પણ થર્ડ એંગલમાં શું હોય છે કે જ્યાં હોય ત્યાં જ દેખાય. અહીંયા ટોપ વ્યૂ ઉપર હશે, આ ટોપ વ્યૂ ઉપર હશે તો અહીંયા ટોપ વ્યૂ ક્યાં હશે? નીચે હશે. અહીંયા બોટમ વ્યૂ ઉપર હશે તો બોટમ વ્યૂ ક્યાં હશે? અહીંયા ઉપર હશે. એટલે થર્ડ વ્યૂમાં જે વસ્તુ, હવે મારે આ કયો હેન્ડ છે? રાઈટ હેન્ડ સાઈડ, તો અહીંયા RHS આવશે, અહીંયા LHS આવશે. જ્યારે અહીંયા LHS આવશે અને અહીંયા RHS આવશે. ઓકે આ રીતના હોય છે. તો આ વસ્તુ તમને પૂછેલું હશે, જે બાજુ તીર લગાવેલું હશે એ બાજુથી જ તમારે દોરવાનું થશે. જો આની અંદર પૂછેલું છે ઓર્થોગ્રાફી અહીંયા, તો અહીંયાથી તીર બતાવેલું છે. હવે એને કયા ડ્રોઈંગ કીધું તો ઉપરનું દેખાડે ટોપ વ્યૂ દોરવાનું છે. તો ટોપ વ્યૂમાં આટલી વસ્તુ પ્લેન દેખાશે, આ વસ્તુ અને આ વસ્તુ દેખાશે. એટલે આ થઈ ગયો તમારો ટોપ વ્યૂ આખો. ઓકે આ ટોપ વ્યૂ થઈ ગયો. અને બીજો કીધો છે એને પ્રક્ષેપણની રીત વાપરો, અને બીજો કે છે પ્રથમ અને સામે તીરની સામેનો દેખાય એટલે ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટ વ્યૂ આમ L આકારનો આ રીતનો લાગશે. L આકાર જો તો આ રીતનો L આકારનો છે. ક્લિયર? તો આ રીતના ઓર્થોગ્રાફી ફર્સ્ટ એંગલ મેથડ કીધી છે તો ફર્સ્ટ એંગલ મેથડ યુઝ કરો. થર્ડ એંગલ કીધી હોય તો થર્ડ એંગલ. ફર્સ્ટ એંગલમાં શું હોય? ટોપ વ્યૂ છે એ ટોપ, એને શું કીધું છે? આ સામેનો દેખાવ છે અને એનો ઉપરનો દેખાવ, ઉપરનો દેખાવ ઉપર છે. ઓકે ક્લિયર? એના પછી નેક્સ્ટ તમને જે કીધું છે આ રીતના પણ પૂછી, કોઈ પણ બે પૂછાય તો 3 વ્યૂ પણ હોય છે, એ ખાસ ધ્યાન રાખજો. ઓકે એટલે આટલા જે 30 જે મેં ડ્રોઈંગ બતાવ્યા એ બધા જ ડ્રોઈંગ મોસ્ટ આઈએમપી છે. તો હવે તમારે આ બધા ડ્રોઈંગની પ્રેક્ટિસ કરી લેવાની છે. એમાં પણ હું તમને હજી કહી દઉં સુપરમાં સુપર કયા. તો પહેલો ઇલિપ્સ કરી લો, ઇલિપ્સ કરી લો. આર્કિમિડીયન સ્પાઇરલ કરી દો, પછી ઇનવોલ્યુટ કરી દો. ઇનવોલ્યુટ એમાં ચોરસનું ઇનવોલ્યુટ, પંચકોણનું ઇનવોલ્યુટ છે તમારું,
પેન્ટાગોન પણ મોસ્ટ ટાઈમ આ રીતનું પેન્ટાગોનનું ઇન્વોલ્યુટ છે એ અને સર્કલનું ઇન્વોલ્યુટ છે એ. ક્લિયર? પછી તમે એની અંદર આર્કિમિડીયન સ્પાઇરલ થઈ ગયા. આર્કિમિડીયન આની ત્રણ રીત, આની પણ રીતો કરે. હાઇપરબોલા કરી લો. ઓકે, અને આગળ જે મેં પેલી લાઈનોના દુભાગવાવાળી જે છે 8 ભાગ પાડો, 2 ખૂણાના સરખા ભાગ પાડો, એ વસ્તુ કરી લો અને થિયરી કરી લો એટલે આખું ડ્રોઈંગ તમારું પેપર કવર થઈ જવાનું છે, એ ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. તો આટલી વસ્તુ પરફેક્ટલી કરી લેજો જેથી તમને કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ ના થાય. આજે આખી પીડીએફ છે કોર્સની અંદર અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. તો અહીંયાથી ડ્રોઈંગ કરીને કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ ડ્રોઈંગના બધા જ મોસ્ટ ટાઈમ મેં તમને ડ્રોઈંગ પણ આપી દીધા, જોડે જોડે થિયરી પણ મેં આપી દીધી છે. થિયરી પણ એટલી પરફેક્ટલી કરી લેવાની છે. તો આ જ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરી લેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે. અને આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો, હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે